જય ચામુંડામાં, જય ખોડિયારમાં। જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા, તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો। તો મિત્રો, આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે, અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે। તો મિત્રો, ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। આજ રાતથી સમાપ્ત થશે શનિની સાડાસાતી। ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે આ રાશિઓના જીવનની બધી પીડાઓ અને વેદનાઓનો અંત આવવાનો છે, અને આ રાશિઓ જીવનમાં આવવાની ખુશીઓ જ ખુશીઓ। ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર સુખ અને સમૃદ્ધિ આવશે, જે આ રાશિવાળા લોકોના જીવનને બદલી નાખશે। મિત્રો, જે ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિઓ છે, જેમને ભગવાન શનિદેવની કૃપાથી હવે મોટા સારા સમાચાર મળવાના છે। હા મિત્રો, શનિની સાડાસાતી તમામ રાશિઓ પર પડે છે। ભગવાન શનિની સાડાસાતી આજ રાતથી સમાપ્ત થવાની છે। અમુક રાશિવાળાઓને ખૂબ જ સારા સમાચાર મળશે, તેથી આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે કેટલીક રાશિઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે। ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે, અને ભગવાન શનિદેવ પણ ખોટું કરનારાઓને સમયસર સજા આપે છે। શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મના ફળ આપનારા માનવામાં આવે છે, અને તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજ એકમાત્ર ભગવાન છે જે મોક્ષ આપે છે। ઘણા લોકો ભગવાન શનિદેવને લઈને ઉદાસ હોય છે, પરંતુ સત્ય એ છે કે ભગવાન શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તમામ જીવોને યોગ્ય ન્યાય આપે છે। ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવનાર વ્યક્તિ પર કોઈ સમસ્યા આવતી નથી। મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓને ઘણા પ્રકારના લાભ, ધન લાભ અને તેમના જીવનમાં મોટી સફળતાઓ મળવાની છે, જે આ રાશિઓનું જીવન બદલી નાખશે। અપાર સુખ મળશે। જ્યોતિષશાસ્ત્ર મુજબ રાશિચક્રનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે, કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે। જો ગ્રહ નક્ષત્રની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે, તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે। દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થાય છે। જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં સુખ રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। ભાલા શ્રોતા મિત્રો, આપણે જે ભાગ્યશાળી રાશિઓની વાત કરી રહ્યા છીએ, તેમાંથી પહેલી રાશિ મેષ છે। હા મિત્રો, ભગવાન શનિદેવ તમારાથી ખૂબ ખુશ છે। તમારા માનસન્માનમાં વધારો થશે। મેષ, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે, અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળવાની છે। તે તકો મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધશો। તમને એ પણ જણાવીએ કે તમારું જે પણ કામ વર્ષોથી અટકેલું હતું, હવે તે સમયસર પૂર્ણ થશે। તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો, તે તમે સફળતાપૂર્વક કરી શકશો। હા મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા ઘરોમાં વૃદ્ધિ થશે। ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને સંપત્તિ મેળવવાની ઘણી તકો મળશે। તમારા પરિવારમાં ખુશીઓ રહેશે, સાથે સાથે તમારો વ્યવસાય વધશે। સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે। તે જ સમયે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આ યોજના તમારા માટે ચોક્કસપણે સફળ થશે। ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર મેષ રાશિને બનાવી રહી છે। સમય હવે તમારી સંપૂર્ણ અને તરફેણમાં છે।
સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમય તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, આ સૂચિમાં આગામી રાશિ છે સિંહ. મિત્રો, સિંહ રાશિવાળા લોકોને કહો કે ભગવાન શનિદેવની કૃપાથી સમય હવે તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમને જણાવી દઈએ કે તમને માત્ર સન્માન જ નહીં પરંતુ સમાજ દ્વારા પણ તમારી ખૂબ પ્રશંસા થશે. આ સિવાય હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારું પરિવર્તન લાવશે. હા મિત્રો, ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે. આ સાથે જ તમને ઘણો ફાયદો પણ થશે. જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં પણ વૃદ્ધિ થશે. સિંહ રાશિવાળાઓને હવે ચારે બાજુથી લાભ મળવાનો છે. ભગવાન શનિદેવની કૃપા તમારા પર રહેશે. ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને પૈસા મળવાની ઘણી તકો મળશે જે તમારું જીવન બદલી નાખશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ સાથે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જેમને સંતાન જોઈએ છે તેમને સંતાન મેળવવાની ખુશી મળશે જે પરિવારમાં ખુશી લાવશે. નસીબનો પૂરો સાથ મળશે. તમને સંપત્તિ સંબંધિત નફો મળી શકે છે. નોકરીમાં પ્રગતિ થશે. તમારા બોસ તમારા કામની પ્રશંસા કરશે. અચાનક ધનલાભ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ઘરેલું જીવનમાં સુખ અને શાંતિ રહેશે. હવે તમારું નસીબ નોકરી કરનારાઓને સાથ આપશે. તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. પગારમાં વધારો થઈ શકે છે. તમારી ઈચ્છિત ઈચ્છા પૂર્ણ થવાની છે. હા મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિવાળા લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશી મળશે જે તમારું જીવન બદલી નાખશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પરિપૂર્ણતાની બાજુએ છે. આગળની રાશિ છે મકર રાશિ. મકર રાશિવાળાઓને જણાવીએ કે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર રહેશે જેના કારણે તમને આર્થિક લાભ મળવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે મકર રાશિવાળા લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જેઓ નોકરી કરે છે, જેઓ વિદેશમાં રહેવા અને કામ અથવા અભ્યાસ કરવા માંગે છે તેમને પદમાં પ્રમોશન મળશે. તે લોકોને નોકરી મળવાની અને વિદેશમાં અભ્યાસ કરવાની સંભાવના છે. સાથે જ આ રાશિવાળા લોકોની આવકમાં વધારો થશે. જેઓ વ્યવસાયી છે તેમને વ્યવસાયમાં વધુ નફો મળવાની સંભાવના છે. તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો. તેમજ જેઓ નોકરીની શોધમાં છે તે મને પણ ઈચ્છિત નોકરી મળશે. તેમજ તમને જણાવીએ કે જો તમારા કોઈ પૈસા અટવાઈ જશે તો તમને તે પૈસા પણ ટૂંક સમયમાં પાછા મળી જશે. તેમજ તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે અવરોધો સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે. મકર રાશિ દ્વારા ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર થઈ રહી છે જેથી તમારા જીવનની બધી પીડા અને વેદના દૂર થશે અને તમને તમારા જીવનમાં અપાર સુખ મળશે જે મકર રાશિનું જીવન બદલી નાખશે. હા મિત્રો, આ યાદીમાં આવનારી આગામી રાશિ વૃષભ રાશિ છે. વૃષભ રાશિને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી એક શુભ સંદેશ મળવાનો છે. મિત્રો, તમારી મહેનતનું ફળ હવે તમને મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા અટકેલા કામ પૂરા થશે. સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. તમારા મધુર અવાજને કારણે તમારા બધા કામ પૂરા થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારી પૈસાને લગતી બધી સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા વર્ષોથી અટવાયેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળા લોકો તમારા પર ભગવાન શનિદેવ વિશેષ કૃપા કરી રહ્યા છે. તમે દિવસરાત 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો.
તમે તમારી સફળતાનો ધ્વજ ફેલાવશો, જેથી દુનિયા હવે તમારી પ્રતિભા જોશે. ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે. તમને જણાવી દઈએ કે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. તમારું વૈવાહિક જીવન સુખમય રહેશે. આ સમયે રોકાણ કરવાથી તમને ફાયદો થશે. ઉપરાંત આ સમય દરમિયાન તમે શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીનો લાભ લઈ શકો છો. પરિવારના સભ્યો હાજર રહેશે. તેનાથી સંબંધ મજબૂત થશે. જૂના રોકાણોથી ફાયદો થઈ શકે છે. તમે શેર સટ્ટાબાજીમાં સારું નામ કમાઈ શકો છો. તમને તે જ ક્ષેત્રમાં સફળતા મળશે. હા મિત્રો, આ સૂચિમાં આવતી આગામી રાશિ કન્યા રાશિ છે. મિત્રો, કન્યા રાશિવાળાઓને કહો કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર થઈ રહી છે. કન્યા રાશિવાળાઓ માત્ર તમને જ ફાયદો નહીં થાય, પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે. આ ઉપરાંત નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારાની પણ સંપૂર્ણ તક મળી રહી છે. પૈસા કમાવવાની ઘણી તકો કન્યા રાશિવાળા હવે તમને મળવા જઈ રહ્યા છે. તે જ સમયે જેઓ સંતાન ઈચ્છતા હોય તેમને સંતાન પ્રાપ્ત થશે અને તે જ સમયે તેમના પરિવારમાં ખુશીઓ રહેશે. પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. ઉપરાંત જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તેમની યોજના પણ સફળ થશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં ઘણા બધા લાભ, ધન લાભ અને સફળતાઓ મળવાની છે, જે કન્યા રાશિ માટે તમારું જીવન બદલી નાખશે. ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા બધા કામ સફળ થશે. આ યાદીમાં આવતી આગામી રાશિ મિથુન છે. હા મિત્રો, મિથુન રાશિવાળા, ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા તમારા પર થઈ રહી છે. તમે હવે આવનારા સમયમાં આવશો અને નોકરીમાં પ્રમોશન મેળવશો. વ્યવસાયમાં અચાનક લાભ, સારા સમાચાર હોઈ શકે છે. દેવ મહારાજની કૃપાથી તમારા બધા અધૂરા આર્થિક કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે. વ્યવસાયમાં અચાનક નફો થશે અને તમને અચાનક ધનલાભ થવાની ઘણી સંભાવનાઓ બની રહી છે. જ્યારે વેપારી વર્ગમાં રહેલા લોકોને આ સમયે નવા ઓર્ડર મળી શકે છે, જેનાથી સારો ધનલાભ થઈ શકે છે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે. તેમને બઢતી પણ મળી શકે છે. ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી મિથુન રાશિવાળા લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે. ઉપરાંત જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તો તે યોજના તેમના માટે ચોક્કસપણે સફળ થવાની છે. મિથુન રાશિવાળાઓને પણ હવે સંતાન થવાની ખુશી મળવાની છે. પરિવારમાં જે ખુશી હશે તે લોકો માટે પ્રમોશનનો યોગ છે. તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક મળશે. બેરોજગાર લોકોને રોજગારીની તકો મળી શકે છે. વેપારી વર્ગને ફાયદો થશે. વ્યાવસાયિક જીવન સારું રહેશે તે કહેવું ખોટું નથી. ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે સમય તમારા માટે પરિપૂર્ણતાની બાજુએ રહેવાનો છે. સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને હાથમાંથી ન જવા દો. મિત્રો, તુલા રાશિ, આ સૂચિ તુલા રાશિવાળાઓને જણાવીએ કે તમને કારકિર્દીમાં પ્રગતિ મળી શકે છે. તમને બેન્કિંગ રોકાણમાં લાભ મળી શકે છે. સાથે સાથે વિવાહિત જીવનમાં સફળતાના સંકેતો પણ છે. કાર્યસ્થળમાં તમારા ઉચ્ચ અધિકારીઓ તમને કાર્યસ્થળમાં મોટી જવાબદારી સોંપી શકે છે. તમને મિત્રો સાથે સંપૂર્ણ નસીબ મળી શકે છે. તમે કહી શકો છો કે ભગવાન શનિદેવના આશીર્વાદ તમને ખૂબ જ ટૂંક સમયમાં શુભ સંદેશ પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવી રહ્યા છે.
હા મિત્રો, તમે જે મહેનત કરો છો તેનો હવે તમને પૂરો લાભ મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમને તમારા બધા કામમાં સફળતા મળશે. મિત્રો સાથે સંબંધમાં વધારો થશે. સાથે જ આ રાશિના લોકોને હવે ઘણા પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ મળવાની છે. હા મિત્રો, તમને તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. તમારા મધુર અવાજને કારણે તમારા બધા અટકેલા કામ સફળ થશે. ભગવાન શનિ દેવજીની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે પૈસા સંબંધિત તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તે જ સમયે તમે વર્ષો સુધી બંધ કરી દીધું હતું તે બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.